છે, મારે તો આ સીતાજી છે, એક પત્ની વ્રત ધર્મ છે. એટલે શૂર્પનખાને ક્રોધ આવ્યો અને શૂર્પનખા સીતાજી ઉપર પ્રહાર કરવા જાય ત્યાં ભગવાને પોતાના હાથ વડે સીતાજીને આમ સાચવી લીધા અને શૂર્પનખા હજી આમ વાર કરવા જાય તો લક્ષ્મણ ત્યાંથી દોડતા આવે અને શૂર્પનખાના નાક અને કાન કાપી લે છે. લક્ષ્મણજી દોડતા આવ્યા અને શૂર્પનખા સીતાજી ઉપર પ્રહાર કરે, હુમલો કરે, એ પહેલા લક્ષ્મણજીએ શૂર્પનખાના નાક કાન કાપી લીધા. અને શૂર્પનખાનું નાક જે જગ્યાએ જઈને પડ્યું ઈ જગ્યા એટલે નાસિક. શૂર્પનખાનું નાક ક્યાં પડ્યું એટલે ઈ જગ્યાનું નામ પડ્યું છે નાસિક. ગોદાવરીના તટે છે, પંચવટી વિસ્તારમાં છે. હવે નાક કપાયું. હવે આ કથાઓમાં નાક કપાયું હવે બની એવું કોઈ લક્ષ્મણજી રામજી કોઈ સ્ત્રીનો આવો વર્તન કરી શકે એવું આપણા માન્ય આખું જીવન ચરિત્ર જો રામ કથાનું તો આવું સ્વીકાર કરવું જ અઘરું પડી શકે કે કોઈ સ્ત્રી સાથે આવો વ્યવહાર કરી શકે. નાક કાપ્યું એનો અર્થ એ છે કે આવી રીતે જે આમ વારે ઘડીએ ઘણીક વાર રામજીને કે ઘણીક વાર લક્ષ્મણજીને કે એટલે પછી અપમાનિત કર્યા. આપણે ઘણીવાર રૂઢિપ્રયોગ કરી નાક કાપવું, તો એ અપમાનિત થયેલી શૂર્પનખા પોતાના ભાઈઓ ખરદૂષણ છે ને વનમાં આ રાક્ષસોનો સમૂહ છે એના નેતા છે ખરદૂષણ, રાવણના ભાઈઓ છે, શૂર્પનખાના ભાઈઓ છે. શૂર્પનખા ફરિયાદ લઈને ગઈ ખરદૂષણ પાસે અને કહે છે કે આવી રીતે વનમાં બે પુરુષો છે અને એને મારી આવી સ્થિતિ કરી, મારું અપમાન કર્યું, મારું નાક કાપ્યું. અને ખરદૂષણ રાક્ષસોનો સમૂહ લઈને શ્રી રામ અને લક્ષ્મણજી ઉપર હુમલો કરવા જાય. અને કથા છે રામકથામાં શ્રી રામ લક્ષ્મણજીએ ખરદૂષણનો વધ કર્યો, જેટલા પણ રાક્ષસો આવ્યા એમનો વધ કર્યો. અને પછી શૂર્પનખા ગઈ છે લંકાના મહેલમાં લંકાપતિ રાવણ પાસે, પોતાનો ભાઈ છે. અને શૂર્પનખા ભાઈને કહે છે, લંકાના મહેલમાં સિંહાસનમાં લંકેશ બેઠા છે, રાવણ બેઠા છે, અને એમાં શૂર્પનખા આવી અને રાવણ કોઈ રસ લેતો નથી. શૂર્પનખા આવીને કહે છે કે વનમાં બે પ્રભાવી પુરુષો છે, રાજપુરુષો હોય એવી એમની આભા છે, એવી એમની શોભા છે, તપસ્વીનો વેશ છે, એને મને અપમાનિત કર્યું અને આવી બધી વાત કરે છે. ને રાવણજી રસ લેતો નથી, એની નજર શૂર્પનખા ઉપર છે નહીં. એમ કે હજી રસ લીધો નહીં. પછી શૂર્પનખા એમ કે છે કે ઈ બે પ્રભાવી પુરુષો એવા કે એને ખરદૂષણ, આપણા ભાઈઓ ખરદૂષણ એને મારી નાખ્યા. તો જ્યારે ખરદૂષણને માર્યા ઈ વાત સાંભળી તો રાવણની ભંવરો જરાક ઊંચી થઈ. કારણ કે ખબર છે ને રાવણને કે ખરદૂષણ કોઈ સામાન્ય રાક્ષસો નહોતા, એવા માયાવી રાક્ષસો હતા. અને એવા માયાવી રાક્ષસોને કોઈએ મારી નાખ્યા એક ઝટકે, એફર્ટલેસલી. તો જરાક ભંવરો ઊંચી થઈ, રસ પડ્યો, પણ હજી એટલો રસ ન આવ્યો. અને પછી શૂર્પનખા સમજે છે કે ભાઈ હવે બીજી કોઈ વાતમાં રસ લેતો નથી. એટલે શૂર્પનખા ભાઈને તો પૂરેપૂરો ઓળખે અને ભાઈની ક્યાં રગ દબાતી હોય એ શૂર્પનખા બરાબર ઓળખે. એટલે હવે ત્રીજી વાત એ બે પુરુષોની સાથે બદલો લેવો છે. શૂર્પનખાનો મેન હેતુ છે કે રામ અને લક્ષ્મણે મારી સાથે આવું કર્યું તો એની હારે વેર લેવો છે, પણ ભાઈ હજી રસ લેતો નથી. ત્રીજી વાત શૂર્પનખા મૂકે છે કે મોટા ભાઈ, ઈ બે ભાઈઓ છે એમાં જે મોટો ભાઈ છે એની જે સ્ત્રી છે ઈ અનુપમ સુંદરી છે, અનન્ય પૂર્વા. એના જેવું સુંદર સ્ત્રી મેં આજ દિવસ સુધી જોઈ નથી, એટલી સોહામણી છે. મને એવું લાગે છે કે એવી સુંદર સ્ત્રી તો મારા ભાઈના મહેલમાં હોવી જોઈએ. અને શૂર્પનખાએ જ્યાં આ વાત મૂકી ત્યાં રાવણ આખે આખો જાગૃત થઈ ગયો. શું કીધું? સુંદર સ્ત્રી.
અને રાવણ ખાલી સીતાજીનું હરણ કરી આવ્યો હોય એવી વાત નથી હો. રાવણે એકલા સીતાજીનું જ હરણ કર્યું છે એવું નથી. અત્યાર સુધી રાવણ અનેકો સ્ત્રીઓનું હરણ કરી ચૂક્યો છે એવું વાલ્મીકી